વેલકમ બેક. જનાદેશ 2024 અને પળેપળના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અને અત્યારે જે પરિણામો સામે દેખાઈ રહ્યા છે તેની વાત કરવામાં આવે તો પાટણમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપ ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. ભરતસિંહ ડાભી 7,291 મતોથી તેઓ આગળ વધી રહ્યા છે. તો ગુજરાતની બે બેઠકો છે જ્યાં એ ટક્કર રસાકસી જોરદારવાળી જોવા મળી રહી છે. એક તો છે બનાસકાંઠાની બેઠક અને બીજી છે પાટણની બેઠક. પાટણમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપ ઉમેદવાર હવે આગળ ચાલી રહ્યા છે. ત્યારે અત્યારે શું અપડેટ છે એ જાણીશું મારા સહયોગી સોનલ પાસેથી. જે ચોક્કસથી અંકુર, અત્યારે જે રૂઝાન જોવા મળી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. આ વખતે એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધને આ વખતે 400 પારનો આંકડો નક્કી કર્યો હતો અને સ્લોગન આપ્યું હતું કે અબ કી બાર 400 કે પાર. પરંતુ એ આંકડા સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનને અત્યારે ઘણી બધી તકલીફો પડી રહી છે અને અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે એનડીએ ગઠબંધન અત્યારે 350 ની આજુબાજુ પણ નહીં પહોંચી શકે, કારણ કે 50% ગણતરી થઈ ચૂકેલી છે. સ્પેશિયલી જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી તમામે તમામ રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો એ પ્રકારનો અંદાજ લગાવી રહ્યા હતા કે અત્યાર સુધીમાં 26 બેઠક ભારતીય જનતા પાર્ટીને જશે. પરંતુ એને લઈને પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે, કારણ કે બનાસકાંઠા બેઠક કે જ્યાં ગેનીબેને કે જે સખત મહેનત કરી હતી કોંગ્રેસના ઉમેદવાર કે જેઓએ આ વખતે જ્યારથી પણ ચૂંટણી પ્રચાર શરૂ થયો હતો ત્યારથી એ જોરદાર મહેનતનું અત્યારે તેમને પરિણામ મળતું દેખાઈ રહ્યું છે. ગેનીબેન અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. આ પહેલા પાટણ બેઠક પર પણ ચંદનજી ઠાકોર આગળ જોવા મળી રહ્યા હતા, પરંતુ પાટણ બેઠક પર અત્યારના જે અપડેટ્સ આંકડા મળી રહ્યા છે તેનાથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ક્યાંક ને ક્યાંક આગળ જોવા મળી રહ્યા છે. સૌથી વધારે આ વખતે ગુજરાતમાં રાજકોટ બેઠક ચર્ચાનો વિષય રહી હતી, કારણ કે પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી પાટીદાર વર્સિત પાટીદાર થયું હતું. ક્ષત્રિય સમાજનું આંદોલન હતું અને એવું પણ કહેવાતું હતું કે આ વખતે પરસોત્તમ રૂપાલાને લીડથી જીત નહીં મળે. પરંતુ રાજકોટની આ બેઠક પર ક્ષત્રિય સમાજના આંદોલન હોવા છતાં પણ પરસોત્તમ રૂપાલા અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા છે અને એવી પણ સંભાવનાઓ અત્યારથી જોવામાં આવી રહી છે કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા જીતી પણ શકે છે. મોટાભાગની સીટો પર ગુજરાતમાં બે બેઠકોને બાદ કરતા બનાસકાંઠા અને પાટણ બેઠકોને બાદ કરતા અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ જોવા મળી રહી છે. પરંતુ સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે અત્યાર સુધી એક એ સ્લોગન હતું કે આજે 25 લોકસભા બેઠકો છે એ બેઠકો પર 5 લાખની લીડની સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે. પરંતુ એ સવાલ અત્યારે થઈ રહ્યો છે કે શું તમામે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડની સાથે જીતશે? આ પ્રકારની સ્થિતિ અત્યારે અમરેલી બેઠક પર પણ જોવા મળી રહી છે. અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર કે જેઓએ જ્યારથી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ હતી ત્યારથી સખત મહેનત કરી હતી, પરંતુ આ બેઠક પર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા કે તેઓ આગળ વધી રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ક્યાંક ને ક્યાંક પાછળ પડતી જોવા મળી રહી છે. એનડીએ ગઠબંધનનો સ્લોગન 400 ની પાર આ વખતે જશે, પરંતુ એ સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી. 543 સીટમાંથી અત્યારે એનડીએ 298 સીટ પર આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન 228 સીટ પર આગળ ચાલી રહ્યું છે અને અન્ય 17 સીટ પર છે. આ સાથે સ્પેશિયલી ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે 239 સીટ પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસમાં જે રાહુલ ગાંધી હતા તેમણે જે ન્યાય યાત્રા કરી હતી તેની પણ અસર અત્યારે જોવા મળી રહી છે. કોંગ્રેસ 99 સીટ પર અત્યારે આખા દેશભરમાં આગળ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી 35 સીટ પર આગળ ચાલી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી કે જે 31 સીટ પર અત્યારે આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ એનડીએ ગઠબંધનના જેટલા પણ મુદ્દાઓ હતા, રામ મંદિરના મુદ્દાઓને લઈને પણ તેઓ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કરતા હતા, પરંતુ જ્યાં રામ મંદિર બન્યું ઉત્તર પ્રદેશમાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું વલણ અત્યારે ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. ત્યાં પણ ઓછી સીટ જોવા મળી રહી છે. એટલે કે એનડીએ ગઠબંધન માટે 400 ને પાર જવું અત્યારે અશક્ય જોવા મળી રહ્યું છે અને 300-350 ની આજુબાજુ અત્યારે એનડીએ ગઠબંધન રહે તે પ્રકારની સ્થિતિ છે. જી અંકુર. બિલકુલ. તો અત્યારના જે પરિણામો જે સામે આવી રહ્યા છે હજુ પણ જેમ જેમ સમય જતો જશે એમ સ્પષ્ટતા પણ આપણને આવવા લાગશે. પણ વાત થઈ રહી છે અહીંયા ગુજરાતની બે બેઠકોની અને આ બે બેઠકો ખૂબ જ ચર્ચામાં રહી જ્યારથી પરિણામોની શરૂઆત થઈ ત્યારથી જ, કારણ કે સવારમાં એવો માહોલ આ બંને બેઠક પર જોવા મળતો હતો. ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર આગળ રહેતા હતા તો ક્યારેક ભાજપના ઉમેદવાર આગળ રહેતા હતા, પરંતુ હવે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અને પાટણની વાત કરવામાં આવે, પાટણમાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપ ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશની 5 સીટો પર ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. મહત્વના અપડેટ
5 બેઠકો ઉત્તર પ્રદેશની જ્યાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા કાનપુર બેઠક જ્યાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી. ભાજપના ઉમેદવાર રમેશ અવસ્થી માત્ર 690 મતોથી આગળ ને ભાજપે કોંગ્રેસના ઉમેદવાર આલોક મિશ્રાની લીડ કાપી છે. તો આવલા બેઠક પર પણ ભારે ટક્કર એ જોવા મળી રહી છે. ભાજપના ધર્મેન્દ્ર કશ્યપ એ 1200 મતથી આગળ ચાલી રહ્યા છે. એસપીના નીરજ મૌર્યની લીડ તેમણે કાપી છે. વાત કરીએ હવે સલેમપુર બેઠકની જ્યાં પણ ભાજપ એસપી વચ્ચે રસાકસી છે. એસપીના ઉમેદવાર રમાશંકર રાજભર 2100 મતથી આગળ ચાલી રહ્યા છે અને એસપીએ ભાજપના ઉમેદવાર રવિન્દ્ર કુશવાહાની લીડ અહીંયા કાપી છે. વાત કરીએ કુલપુર બેઠકની અને કુલપુર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપના પ્રવીણ પટેલ 5600 મતથી આગળ ચાલી રહ્યા છે કુલપુર બેઠક પર. ભાજપે એસપીના ઉમેદવાર અમરનાથ મૌર્યની લીડ કાપી છે. તો ખીરી બેઠક પર પણ કાંટાની ટક્કર, રસાકસી વાળો જંગ. એસપીના ઉમેદવાર ઉત્કર્ષ વર્મા 8200 મતથી આગળ ચાલી રહ્યા છે. એસપીએ ભાજપના ઉમેદવાર અજય મિશ્રાની લીડ કાપી છે. તો આ ઉત્તર પ્રદેશની એવી 5 સીટો છે કે જ્યાં ભારે ઉથલપાથલ થઈ રહી છે. ત્યાં પણ એક બાદ એક જ્યારે રાઉન્ડ પૂરા થઈ રહ્યા છે ત્યારે ઉમેદવારો આગળ પાછળ થતા જોવા મળી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે તો રસાકસી છે જ કાનપુર બેઠક પર, પણ અન્ય બેઠક પર સપા એ મજબૂત લડત આપી રહી છે. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે નરેશ વરિયા સિનિયર જર્નાલિસ્ટ છે, તેઓ પણ જોડાયા છે. હિતેન્દ્રભાઈ પટેલ બીજેપી નેતા, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા હિતેન્દ્રભાઈ આપની પાસે આવીશ. ઉત્તર પ્રદેશ જેના માટે એવું કહેવાય કે ઉત્તર પ્રદેશનો જો તમે ગઢ જીતો છો તો તમને કેન્દ્રમાં સત્તા મળે. કેન્દ્રમાં સત્તા તો મળી રહી છે, પણ જે રીતના 2019ના પરિણામ હતા એ 2024માં અત્યારે ક્યાંક ને ક્યાંક હવે વિચારવું પડે એવી સ્થિતિએ લાવીને મૂકી દીધા છે. હિતેન્દ્રભાઈ, નો ડાઉટ અમારી અપેક્ષા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પરિણામો નથી આવી રહ્યા. હજુ પણ કેટલીક બેઠકો ઉપર નજીકની ટક્કર ચાલી રહી છે. તેમ છતાં અમે ત્યાં એમાં કેટલુંક ગુમાવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટીથી પોતાની સરકાર બનાવે, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એવી સ્થિતિ, એવો જનાદેશ દેશની જનતાએ આપ્યો છે અને એના માટે સૌ દેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અહીંયા પરિણામોમાં કેટલાક નવા સમીકરણો જે જોઈ રહ્યા છીએ આપણે કે તમે જો આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને અરુણાચલ મેષ રાશિના ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્યોમાં સરકાર બની રહી છે. આંધ્ર અને ઓરિસ્સામાં પહેલીવાર આપણે એનડીએની સરકારો ત્યાં બની રહી છે. તમે એનાથી આગળ જુઓ તો દક્ષિણના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની નોંધપાત્ર હાજરી દેખાઈ રહી છે. કેરળમાં એ ખાતું ખોલી રહી છે, તામિલનાડુમાં ખાતું ખોલી રહી છે, તેલંગાણામાં અડધા જેટલી બેઠકો એટલે મોટો પક્ષ તરીકે, આંધ્રમાં મોટા પક્ષ તરીકે, ઓરિસ્સામાં મોટા પક્ષ તરીકે. અમને ત્યાં પશ્ચિમ બંગાળમાં અપેક્ષિત પરિણામો નથી મળ્યા, પણ કર્ણાટકમાં પણ કેન્દ્રના રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં એને ઘણું બધું પાછો પડ્યો છે. એનડીએ ત્યાં મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. એટલે ઉપરના રાજ્યોમાં અમે હરિયાણા, રાજસ્થાન અને યુપીમાં કેટલું ગુમાવી રહ્યા છે એની સામે નીચે અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે કુલ મળીને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી, એ સીટો ક્યાંક ઓછી હોય પણ વોટ શેર પણ તામિલનાડુ, કેરાલામાં નોંધપાત્ર રીતે ભારતીય જનતા પાર્ટીનો વધી રહ્યો છે. સાથે સાથે પેટા ચૂંટણી ગુજરાતની જુઓ તો 5 બેઠકો પર કમ્ફર્ટેબલ એકદમ રીતે આપણે જીતી રહ્યા છીએ. ગુજરાતની 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને જનાદેશ મળવા જઈ રહ્યો છે. દેશના તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી, તમે જો આંધ્રપ્રદેશ, અરુણાચલ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી, તો કોંગ્રેસ ત્યાં ખાતું ના ખોલી શકે એવી સ્થિતિ બની રહી છે. તો આ સંજોગોમાં નો ડાઉટ અમે ક્યાંક ને ક્યાંક અમારી આઈડિયોલોજી નીચે સુધી લઈ જવામાં કેટલાક વિસ્તારમાં ઊણા પણ ઉતર્યા છું. અમે અમારા પરિણામમાં કે અમારા પરફોર્મન્સમાં થોડા નબળા પણ પડ્યા છીએ, પણ આવનારા દિવસોમાં એની ચિંતા કરશું, એના કારણોની તપાસ થશે અને એને કેવી રીતે સુધારી શકાય અને બમણી તાકાતથી આવનારા દિવસોમાં પણ ફરીથી અમે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે કામ થવાનું છે એને આધારે ભારતીય જનતા પાર્ટી એનો જનાધાર પુનઃ પ્રસ્થાપિત કરે એવો પ્રયાસ કરશું. અને ક્યાંક ને ક્યાંક તો તમે જુઓ કે 1984 પછી કે બધી સરકારોએ 150-200થી સરકારો બનાવી હતી, પણ એકવાર ખૂબ સારું પરિણામ આવ્યું 1914. એટલે બહુ શેર બજાર વધી ગયા પછી નાનું કરેક્શન આવે એવું એક નાનું કરેક્શન છે, પણ તેમ છતાં એમાંથી અમે
ફરીથી નવેસરથી કેવી રીતે એને સુધારી શકે એવો પ્રયાસ કરશું. બિલકુલ બિલકુલ. તો અત્યારે જે રીતના પરિણામો આવી રહ્યા છે, એનડીએ 294, ઇન્ડિયા ગઠબંધન 232 અને અધર્સ 17 ઉપર, અને પશ્ચિમ બંગાળમાં પણ આ 2 સીટો એવી છે કે જ્યાં ખરાખરીનો જંગ ખેલાયો છે. ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા છે શુભેન્દુ અધિકારી, અને વાલુરઘાટ સીટ પર પણ કાંટાની ટક્કર અહીંથી જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર સુકાંત મજુમદાર 1500 મતથી અહીંયા આગળ ચાલી રહ્યા છે, અને ટીએમસીના બિપ્લવ મિત્રાએ ભાજપના ઉમેદવારનું માર્જિન પણ કાપ્યું છે. પણ પશ્ચિમ બંગાળની જો વાત કરીએ, પશ્ચિમ બંગાળમાં ખૂબ જ દમખમ વાપરવામાં આવ્યો હતો, પણ જોઈએ એવી અપેક્ષિત જેટલી સીટો જોઈતી હતી એ સીટો અત્યારે હસ્તગત નથી થઈ રહી, દેખાઈ રહી. તો લોકસભાના પરિણામો